મારું નામ સુહાની છે. નામની જેમ જ હું સુંદર છું. જાણે મને ભગવાને ફુરસદથી બનાવેલ હોય. મારી ઉંમર 25 વર્ષ છે ને મારી ઊંચાઈ 5.6 ઇંચ છે. હાલ મારા લગ્ન એક અમીર પરિવારમાં થયા છે. મારા સાસુ સસરા દિયર લોકો બધા ગામમાં જ રહેતા. હું ને મારા પતિ સહદેવ શહેરમાં રહેતા હતા. સહદેવ એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરતા હતા. હું ઘર પર જ રહી ઘરનું કામકાજ કરતી. અમે બંને બહુ ખુશ રહેતા. અમે બંને જમવા બેઠા તો સહદેવીએ મને કહ્યું કે નાના ભાઈ સમીરનું શહેરમાં કોલેજ લગતું કંઈ કામ છે તો અહીંયા એક અઠવાડિયું રહેવા આવવાના છે તો એનું તું ધ્યાન રાખજે. સારું એમ મેં કહી દીધું. બીજા દિવસે શહેરમાં વહેલી સવારે તો આવી પણ ગયો. ત્યારબાદ સાથે અમે બધાએ ચા નાસ્તો કર્યો ને અમે બધા ગામની વાતો કરવા લાગ્યા ને પછી સહદેવ ઓફિસ જવા માટે નીકળી ગયા. હું પણ મારા ઘરમાં કામકાજમાં લાગી ગઈ. સમીર ને એનો રૂમ બતાવી દીધો. મેં મારું કામ પૂરું કરી ને સમીરને જમવા માટે એને બોલાવવા ગઈ તો એ રૂમમાં ન હતા પણ બાથરૂમમાં હતા. બાથરૂમનો દરવાજો થોડો ખુલ્લો હતો. બાથરૂમમાંથી કોઈ અવાજ આવતો હતો એટલે હું જોવા ગઈ તો સમીર એના મોટા હાથમાં લઈ હલાવ્યા કરતા હતા ને મોઢામાંથી અવાજ કાઢતા હતા. હું તે જોતી જ રહી પણ મને સમીરે જોઈ લીધી હતી એટલે બાથરૂમનો દરવાજો ફટાક કરીને બંધ કરી દીધો. સહદેવ ઘરે આવ્યો ને અમે જમવા બેઠા. સમીર પણ ત્યાં અમારી સાથે જમતા હતા. મારા મનમાં તો મેં બાથરૂમમાં જે જોયેલું તે જ યાદ આવ્યા કરતું હતું. પણ સમીરે મારા જોડે સારી વાત કરી એટલે હું થોડી વિચારતી બંધ થઈ. સહદેવીએ કહ્યું અમારે 4 દિવસ બહાર જવાનું છે તો કાલે પેકિંગ કરી દેજે. બીજા દિવસે સહદેવ જતા પણ રહ્યા ને હું મારા કામમાં લાગી ગઈ. સમીર મને બધા કામમાં મદદ કરવા લાગ્યો. સાંજે જમીને અમે બંને વાતો કરવા બેઠા તો વાતોમાં મેં પૂછી લીધું તમે શું કરી રહ્યા હતા બાથરૂમમાં? તો એણે કહ્યું રિલેક્સ થાવ તો આપણે ખુલ્લી વાત કરીએ. એ કોઈ પ્રોબ્લેમ તો નથી ને? ચાલો રૂમમાં બતાવું. એમ કરીને રૂમમાં ખેંચી લઈ ગયા ને એના કપડાં કાઢી દીધા. મને પણ હવે કંઈ થવા લાગ્યું. મારું ભીનું થઈ ગયું. એ સમીર જાણી ગયો એટલે કપડાં વગર મારી નજીક આવી ગયો ને મને ખેંચીને સીધી બેડ પર ઊંઘાડી દઈ ને મને કિસી કરવા લાગ્યો. એણે મારા કપડાં કાઢી નાખ્યા ને દૂધ પીવા લાગ્યો ને જોરથી દબાવતો. પછી એણે હાથ નાખ્યો અંદર આંગળી નાખી ને પછી ચાટવા લાગ્યો. અંદર સુધી જીભ જવડાવી દેતો. મેં પણ એનો મોઢામાં લીધો. સહદેવ કરતા પણ મોટો ને લાંબો હતો. સમીરે એનો લાંબો સરળ કરીને નાખી દીધો. મારા મોઢામાંથી અવાજ પણ નીકળી ગયો. મને એવું લાગ્યું જાણે કોઈએ નીચે ચીરી નાખ્યો હોય. સમીર એનો લાંબો અંદર બહાર કરવા લાગ્યા. તેમ મને મજા આવવા લાગી. અડધો કલાક કર્યા પછી રસ નીકળવાનું હતું એટલે તરત જ એણે એનો બહાર કાઢી લીધો ને બધો રસ મારા મોઢા પર કાઢી દીધો. સમીરે મને એના રૂમમાં જ ઊંઘી જવા કહ્યું. હું એકલી હતી એટલે સમીર સાથે ઊંઘી ગઈ. અમે તે રાતે પણ ઉઠીને 2 થી 3 વાર કર્યું. ઊભી વાકી ખૂબ જ મજા લીધી ને દિવસ દરમિયાન પણ જ્યારે સમય મળતો ત્યારે ગપાગપ કરી લેતા ને મજા લઈ લેતા. 1 વીક પછી સહદેવ આવી ગયો. સમીરે પણ જવાનું હતું એટલે જતો રહ્યો. તમને આ મારી સ્ટોરી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો ને આવી નવી સ્ટોરી જાણવા માટે અમારી ચેનલને જરૂર લાઈક અને સબસ્ક્રાઈબ